નવસારીના લુન્સીકુઈ વિસ્તારના ઐતિહાસિક શરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરાયા। જો કે બ્યુટિફિકેશનનું કામ શરૂ થતાની સાથે વિવાદ પણ છેડાયો। આ અંતર્ગત શરબતિયા તળાવને સંપૂર્ણ ખાલી કરી કાંકરિયા સ્ટાઇલમાં વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ। શહેરના પારસી આગેવાનોએ વિરોધ કર્યો કે બ્યુટિફિકેશનના નામ પર 17,021 ચોરસ મીટરના તળાવનું મૂળ સ્વરૂપ બદલાઈ જશે, તળાવનો વ્યાસ ઘટી અડધો થઈ જશે અને તળાવની આસપાસ અને રસ્તા પર જે માર્જિન છોડવાનું થાય છે તે નિયમોનું પણ પાલન નહીં થાય। તળાવનો મુખ્ય દરવાજો રસ્તાની બિલકુલ નજીક આવી જતા ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા પણ રહેશે। અમદાવાદનું કાંકરિયા તળાવ 66 એકરમાં ફેલાયેલું છે, જ્યારે કે કાંકરિયા તળાવની તુલનાએ શરબતિયા તળાવ 4 વીઘા નાનું છે। ત્યારે તળાવમાં બોટિંગ, ફૂડ કોર્ટ કે પછી કોમર્શિયલ પબ્લિક સ્પેસ ઊભી કરવાની કોઈ જરૂરિયાત નથી। આ તળાવના બ્યુટિફિકેશનના કારણે પાર્કિંગની વિશાળ જગ્યા પણ છીનવાશે। લુન્સીકુઈ મેદાનમાં કોઈ મોટા કાર્યક્રમો યોજાશે ત્યારે વાહનો પાર્ક ક્યાં કરવા તે પણ સવાલ થશે। હાલ તો આ મુદ્દે રજૂઆત છતાં કામગીરી ન ટકતા વકીલ રાજન જોશીએ કોર્ટમાં અરજી કર્યા બાદ તળાવનું કામ બંધ કરાયું। મનપાના પૂર્વ કમિશનરને આવતી મુદ્દતે હાજર રહેવા માટે કોર્ટે ફરમાન કર્યું। કોર્ટે એક તરફી કામ ચલાવવાની અમારી અરજીને મંજૂર કરીને આજે વિસ્તૃત ઓર્ડર આપ્યો છે કે યથાવત સ્થિતિ જાળવી રાખવાની, એટલે કે થઈ રહેલા ડેવલપમેન્ટ પર સ્ટે। આ ડેવલપમેન્ટ જે દેખાય છે તે ગેરકાયદેસરનું છે, કારણ કે 17,021 ચોરસ મીટરનું જે તળાવનું મૂળભૂત સ્વરૂપ છે તે જ બદલાઈ જાય છે, એ અડધું થઈ જાય છે। તળાવને જોવાની જે આંખોને ઠંડક પડે એ જે બ્યુટી છે તે છીનવાઈ જાય છે તમારાથી। 8.25 કરોડના ખર્ચે આ તામઝામ આ સત્તાના મદમાં રાચેલા પૂર્વ કમિશનર શ્રીને આજે કોર્ટે ન્યાયિક લપડાક આપી છે। ટેક્સપેયર, પ્રમાણિક ટેક્સપેયરોની આ જીત છે એવું મારું માનવું છે। શરબતિયા તળાવમાં ગઈકાલે જ નામદાર કોર્ટે કઈ સ્ટે આપ્યો છે। આજે કમિશનર સાહેબ જોડે પણ વાત થઈ છે કે કયા કારણોસર અને શું છે એની વકીલને, અમારા ઓથોરાઇઝ વકીલ જેમ છે, બોલાવીને એમની પાસે માહિતી મેળવીને અને તાત્કાલિક નિરાકરણ લાવીને એમાં જે કંઈ પ્રશ્ન હોય એ હલ કરીને કામ આગળ વધે એ માટેના કમિશનર સાથે બેસીને વાત કરીને કામ ચાલુ કરાવીશું। સ્ટે હટાવવા માટે જે લોકોની અડચણ હશે કે જેમની દીધા હશે એમને બોલાવી લઈશું અને વકીલની કાયદાકી આંટુઘીટુમાં ક્યાંય અડચણ ન પડે એ રીતે આગળ વધીશું। આ કામ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને વિવાદાસ્પદ છે, એને રોકવા માટેની પણ અમે પ્રયત્ન કર્યા, પરંતુ કોર્ટની અંદર હાલમાં એ કેસ પેન્ડિંગ છે। એટલે જે તળાવનું કામ જે રીતે હાલ થઈ રહ્યું છે તેની અંદર લોકોને સુવિધા કરતાં દુવિધા વધશે। તળાવની ફરતે જે પાર્કિંગ માટેની જગ્યા હતી એ પાર્કિંગ માટેની જગ્યા સંપૂર્ણ છીનવાઈ જશે। આ શરબતિયા તળાવ બાબતમાં કમિશનર સાહેબે અનેક વખત બાંયધરી આપેલી, એમ છતાં તેનું પાલન નહીં કરતા બાંધકામ ચાલુ જ રાખેલું અને એ વિવાદાસ્પદ બાંધકામ જે ભવિષ્યની અંદર લોકોને વધારે પડતી દુવિધા ઊભી કરશે એ મીનમેક છે।